માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારના વાગી ગયા છે 7 અને આપણે હવે હેડ્યા છે। જુઓ આ એક શેડ તો કરી હતી, હવે પપ્પા ટ્રેક્ટર લઈને આવે છે। વિષ્ણુ કાકાના ખેતરમાં જવાનું છે આપણે શેડ કરવા માટે। ને સવારમાં એવી ઠંડી પડે છે એ વાત થોડી બોલો, સ્વેટર પહેરવાનું ચાલુ કરવું પડશે શિયાળાનું। ને હવે આપણે ઈ મકા જવાનું છે, પછી ઈ મકા જઈ તો આપણે નાહવા ગયા હતા, નાહીને આવી ગયા અને જુઓ હવે આપણે હેડ્યા આપણે વિષ્ણુ કાકાના ખેતરમાં છેડાઈને। અને જો આ ઝાડની ફાઈટ જેટલી પોગરી છે વરસાદના કારણે। ડાયરેક્ટ હવે આપણે અહીંયા જઈને મળીએ। જો મિત્રો શેડાવાનું ચાલુ થઈ ગયું, પેલું ખેતર તો શેડાઈ ગયું, આ ખેતર શેડાય છે હવે। તો આપણે એ ખેતર હવે જુઓ શેડીને આવી ગયા। આ મકા હતી, આ ખેતર શેડવાનું ડબલ કરવાની એક ઓળું હતી અને પપ્પા લેવા ગયા અહીં ચણાની બધું ખાતર નહીં। અને હવે પાણી પી અને પાછું આ ખેતર શેડવાનું ચાલુ કરી દઈએ આપણે, પછી મળીએ। આપણે હવે આવી ગયા અહીંયા અને ટ્રેક્ટરથી આ ખાડા પૂરા રહ્યા, હમણાં ખૂણે ખાડા પડી ગયા હોય। આ તો અમારા વિશાલભાઈ ગામમાંથી આવી ગયા, એને ચણા પહેરવાના છે એના કારણે એ આવી ગયા। મિત્રો આપણે હવે જુઓ બધા ખેતર શેડાઈ ગયા હતા અને આપણે દવા બધી કમ્પ્લીટ કરીને ખાતર બાતર બધું પાણી ભરી અને હવે પપ્પા આમ ભમીને આમ લઈને આવી। આપણે પહેલાં ચણા પહેરવાના છે, ચણા પહેરીને પછી 1 વીઘામાં બીજામાં ઘઉં પહેરવાના છે। એટલે આ તો આખો દાડો કોમો જ છે। જ્યાં આવડું મોટું ખેતર છે એમાં ચણા પહેરવાના અને 30 કિલો મકાઈ લાવીએ આપણે ટોરાબલ લઈ, એટલે ટોરન મકાઈ। અને પછી હવે આપણે ડાયરેક્ટ એને જઈ ને પછી મળીએ। હવે ચણા અંદર નાખી દીધા આપણે અને હવે પહેરવાનું ચાલુ કરીએ, પછી બતાવીએ। આપણે હવે ચણા પહેરાવા માંડ્યા છીએ, એકદમ કમ્પ્લીટ હેડવા માંડ્યા છીએ હવે ચણા। હવે આપણે પછી મળીએ મિત્રો। આપણે હવે આ ભાગમાં ચણા પહેરી ગયા છે વિષ્ણુ કાકાના ખેતરમાં આખા, ને હવે મોસમી હલાઈ જાય ને હવે આપણા ખેતરમાં ચણા પહેરવાના છે। તો આપણે એને હવે અને હું તમને એક બતાવું, આપણે શેડતા વખત હોય હાલે વુડ અડાડી દીધું એટલે આ વુડ ભાજી નાખ્યું છે। જુઓ એ વચ્ચે તૂટી ગયું, એ વચ્ચે તૂટી ગયું છે, પેલી સાઈડથી તૂટી ગયું જુઓ। ને હવે આપણે ચણા પહેરીએ પછી મળીએ। એમાં વિશાલભાઈ મોદી મિત્રો આપણે હવે ચણા પહેરવા માટે આપણે આ ખેતરમાં કરી દીધું, બધું ચણા નાખી દીધા અંદર અને પપ્પા ચેક કરે। જો મિત્રો આ ચણા આવી ગયા હોય બધી બાજુ, આમાં કા ખાતર આખું ખેતર પૂરું। વિશાલભાઈ તમે નીચે ઉતરી જાઓ, આપણે ના બેસવાનું ઉપર, ના બે એક સાઈડ ચણા અંદર વધારે જતા રહે, પણ વળતા ઉતરી જાય હો, પકડીને ઉભા રહેજે પા હું શું થાય એટલે। આપણે હવે ચણા પહેરી ગયા હતા અને હવે જો મકાઈ લાવી દીધી પહેરવા માટે આટલી જગ્યામાં આપણે ઢોરાબલ લે, અને હવે મકાઈ પહેરવાની છે જુઓ તમે। અને મકાઈ પહેરીને પછી મળીએ।